તો મિત્રો મજામાં ને? વેલકમ ટુ પ્રોફેસર મોજીલો ક્લાસ ઓફ મસ્તી. તો ફરી પાછા ટીનિયાને લાવી. ટીનિયો ક્લાસમાં આવ્યો અને મને કે સર તમે ઓડિટિંગ વિશેના સેશન તો ચાલુ કર્યા છે, તમે એક વિડીયો પણ અપલોડ કર્યો છે, મેં જોયો છે, મજા આવી, બહુ મજા આવી. યુટ્યુબ પર પણ મેં જોયું છે. યુટ્યુબ પર થોડું ડિટેલમાં છે અને ઇન્સ્ટામાં થોડું શોર્ટમાં છે. તો મેં એને કીધું, આજે આપણે બીજો મુદ્દો જોવાનો છે, તે છે નામા પદ્ધતિ અને ઓડિટિંગ વચ્ચેનો તફાવત. તો મને કહે, સાહેબ, આ નામા પદ્ધતિ અને ઓડિટિંગ તો એક અકાઉન્ટ થયું અને એક ચેકિંગ ના થયું. મેં કીધું જો બકા, આપણે એ જ જોવાનું છે. નામા પદ્ધતિ અને ઓડિટિંગના તફાવત માટે આપણે એના ક્રમ વાઇઝ જોઈએ. જેમ કે નામા પદ્ધતિનો અર્થ શું, ઓડિટિંગનો અર્થ શું, નામા પદ્ધતિનો ઉદ્દેશ્ય શું, કેમ નામા પદ્ધતિ કરવામાં આવે છે, ઓડિટિંગનો ઉદ્દેશ્ય શું, ઓડિટિંગ શાના માટે કરવામાં આવે છે, નામા પદ્ધતિનું કાર્ય શું, ઓડિટિંગનું કાર્ય શું, એની લાયકાત શું, નામા પદ્ધતિ લખવા માટેની લાયકાત શું હોવી જોઈએ, ઓડિટ કરવા માટેની લાયકાત શું હોવી જોઈએ, નામા પદ્ધતિ એટલે કે જે નામું લખે છે તેની નિમણૂક કોણ કરે છે, ઓડિટની નિમણૂક કોણ કરે છે. પછી નિયમો, નામા પદ્ધતિના કયા નિયમો હોઈ શકે, ઓડિટના કયા નિયમો હોઈ શકે. હવે નિયમ વગર તો આપણે કોઈ પણ કાર્ય ન કરી શકાય ને. એવું તો થાય નહીં કે આપણને બસ ઈચ્છા થઈને આપણે કાર્ય કરી નાખ્યું. તો નિયમ અનુસાર. પછી આવે છે ઓડિટનો અહેવાલ. તો તેમાં નામા પદ્ધતિ મુજબ કેવી રીતે અહેવાલ આપવો અને ઓડિટિંગ મુજબ કોને અને ક્યારે અહેવાલ આપવો. પછી આવે છે કામ કરવાનો ક્રમ. નામા પદ્ધતિનો ક્રમ શું હોઈ શકે અને ઓડિટિંગનો ક્રમ શું હોઈ શકે, તેના અલગ અલગ ભાગ છે. તો આવી રીતે તફાવતના ટોટલ 8 મુદ્દાઓ છે. આટલું પૂરું થતા ટીનિયો પાછો આવ્યો. સાહેબ, ઓ સાહેબ, આ તમે કહી તો ગયા, પણ આટલું બધું યાદ કઈ રીતે કરવું? મેં કીધું જો બકા, ઇન્સ્ટાની અંદર તો તમને શોર્ટ્સમાં જ મળશે. તમારે ડિટેલમાં જાણવું હોય તો પ્રોફેસર મોજીલોની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તેની અંદર તમને ડિટેલમાં બધી જ વિગતો મળી જશે અને મજા પણ આવે તે રીતે.